હેલો મિત્રો, આપ સૌ જાણો છો તે રીતે એક નાનું ચકલીનું બચ્ચું કે આ પંખીને તમારી લોકલ લેંગ્વેજમાં શું કહે છે તે જણાવજો. એક ચકલીને 3 બચ્ચા છે, પરંતુ આ એક નાનું બચ્ચું છે જે પોતાના જન્મથી જ થોડું નબળું છે. જાતે ખોરાક લઈ શકતું નથી અને ઉડી પણ શકતું નથી. આથી અમારા પરિવારના આંગણે આ ચકલીનું બચ્ચું આવેલું છે. ચકલીએ માળો કરેલો છે, તો આ બચ્ચાને અમે છેલ્લા 4-5 દિવસથી જમાડીએ છીએ, ખવડાવીએ છીએ અને ઉડતા પણ શીખવાડીએ છીએ. તો મિત્રો, આ બચ્ચું અને ચકલી અને એના અન્ય બચ્ચા એટલા બધા ફેમિલિયર થઈ ગયા છે, એટલા બધા અમારી સાથે લાગણીના બંધનથી બંધાઈ ગયા છે કે એમને માણસનો ડર લાગતો નથી. માણસ સાથે વાતો કરવાનું પસંદ કરે છે અને અમારી વાતો સાંભળવાનું પણ પસંદ કરે છે. તમે જુઓ, આ દાદા કેવી રીતે ચકલીના બચ્ચાને લાડ લડાવે છે અને એ પણ આપણને કેટલા લાડ કરીને સપોર્ટ કરે છે. ચોક્કસથી જુઓ, દિલ ખુશખુશાલ થઈ જશે. હાલો મિત્રો, આ ટપુસનું બચ્ચું તો ઘણું મોટું થઈ ગયું છે. સરસ મજાનું કેમેરાની સામું જોવે છે અને ખબર છે કે મારો વિડીયો ઉતારે છે. આપણે બોલાવીએ એટલે તરત નજીક આવી જાય અને ચારે બાજુ જોવા મળે. કારણ કે આ આપણે 2 શબ્દથી આપણી સાથે જ રહેશે. મહેમાન છે મારા ઘરનું, તો એને બોલાવવું ને એટલે તરત આવી જાય. જમવાનું આપું તો હવે તો જમવાનું પણ લેશે. નકર આનો ખોરાક શું છે? જીવાત, ઝીણી જીવાત વીણીને ખાય. પણ હવે તો એને ખીચડી ને દૂધ ને એવું દઈએ એટલે એ પણ ખાય છે. કારણ કે આને બધું ખવડાવવું ને એ ત્યાં નાની સૂની વાત નથી. હાવ ઝીણું દૂધમાં ખીચડી સોળીને અને એને મોઢામાં દેવું પડે છે. તો સરસ મજાનું બચ્ચું જો આપણે કાયમી આપણે બોલાવીએ એટલે તરત એ આવી જ જાય અને આવીને આપણી પાસે બેસી જાય અને લાડ મળે કરવા. ઘડીક ખંભે બેહે ને ઘડીક આપણા હાથ ઉપર બેહે ને, તો એ આપણને ઓળખી ગયું છે. સરસ મજાનું બચ્ચું. અમારે એમ લાગે કે મારી ઘરે મહેમાન આવ્યા, મને તો એવું લાગે. કારણ કે બચ્ચું આપણને એટલું બધું જાણી ગયું છે ને કે એની વાત જ નહીં પૂછો એની. જો અમારા નીલમબેનના પપ્પા ઉઠતા શીખવાડે છે બચ્ચાને. બસ આરતી રીતે સરસ મજાનું સાંભળે છે. સખી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? સુવાને ખાટલો, બેસવાને પાટલો, આપીશ તને. સખી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? ઝૂલવા ઈંડોળો આપીશ તને. સખી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? આ સખીને જોઈને મારું બાળપણ યાદ આવી ગયું. આ કવિતા અમને નિશાળમાં અમારા સાહેબ ગૌરવતા, તો મારું બાળપણ મને યાદ આવી ગયું. તો સરસ મજાનું સખીના બચ્ચાને હવે આપણે પાછું મેળ લેવી એની મમ્મીની પાસે.